સમગ્ર રાજ્ય અને ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને આ સરકારમાં જો કોઈ લોકોને વધારે અન્યાય થયો હોય તો એ ગુજરાતના આ દેશના યુવાનો અને વિદ્યાર્થીઓ છે। આ દેશના વિરોધ પક્ષના નેતા આદરણીય રાહુલ ગાંધીજી દ્વારા આ દેશના યુવાનો અને વિદ્યાર્થીઓનો અવાજ બનવા માટે જેમ રાજદીપભાઈએ વાત કરી છે કે છાત્રકુંજ નામનો પ્રોગ્રામ જે લોન્ચ કર્યો છે અને શરૂઆત કોટાથી કરી છે અને સમગ્ર દેશમાં આ શરૂઆતને વેગ આપવા માટે સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશના યુથ કોંગ્રેસ NSUIના કાર્યકર્તાઓ રોડ ઉપર ઉતરવાના છે। ત્યારે આની વિગતવાર વાત કરીએ તો ગુજરાતમાં પણ જિલ્લે જિલ્લે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી અને વિદ્યાર્થીઓને પડી રહેલી જે મુશ્કેલીઓ છે શિક્ષણમાં એ મુશ્કેલીઓનો સામનો કરવા માટે NSUI યુવક કોંગ્રેસ અને કોંગ્રેસ કટિબદ્ધ રહેશે। આપણે માની શકીએ કે પેપર એકવાર લીક થતું હોય તો કોઈની ભૂલ કહી શકાય, પણ ખાલી ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સરકારી ભરતીઓમાં 22થી વધારે વખત છેલ્લા 5 વર્ષમાં પેપરો લીક થયા છે। ક્યાંક ને ક્યાંક આ પેપરો લીક નથી થઈ રહ્યા, પણ ક્યાંક ને ક્યાંક આ ભારતીય જનતા પાર્ટીની આખી સરકાર લીક થઈ રહી હોય એવું અમને લાગી રહ્યું છે અને વારંવાર યુવાનો વિદ્યાર્થીઓને અન્યાય કરવાનું કામ આ સરકાર કરી રહી છે। ખાસ કરીને આપણે વાત કરવા જઈએ તો શિક્ષણ વ્યવસ્થામાં અમૂલ પરિવર્તન લાવવા તથા વિદ્યાર્થીઓના યુવાનોના અવાજને બુલંદ કરવા ગુજરાતમાં છાત્ર ગુંજ કાર્યક્રમ યોજાશે, જે કોંગ્રેસ પક્ષના માધ્યમથી યોજાશે। NSUI અને યુથ કોંગ્રેસ આમને વેગ આપશે સમગ્ર ગુજરાતની અંદર અને નીટની એક્ઝામની અંદર 22 લાખ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓએ આ એક્ઝામ આપી હતી। એનો ખર્ચ જે સરકાર જે પેપરનો ખર્ચ લે છે પરીક્ષા આપવાનો એ 1,32 કરોડ નો ખર્ચ વિદ્યાર્થીઓએ સમગ્ર દેશની અંદર કરેલો, જેમાં ભારત દેશનું આપણું શિક્ષણનું જે બજેટ છે એ 1,40,000 કરોડનું છે। તો બજેટની લગોલગ ફી આ ભારતીય જનતા પાર્ટીની સરકારે લોકો પાસેથી લીધેલી, વિદ્યાર્થીઓ પાસેથી લીધેલી। કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કોંગ્રેસની સ્પષ્ટ માંગ છે, દેશના યુવાનોની માંગ છે, જે ભોગ બનનાર છે એમની માંગ છે, એમનો અવાજ બનીને કોંગ્રેસ સમગ્ર દેશની અંદર છાત્રગુંજ જ્યારે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે તાત્કાલિક ધોરણે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દેવું જોઈએ અને ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ આમની પાસેથી રાજીનામું લઈ લેવું જોઈએ એવું સ્પષ્ટ અમે માનીએ છીએ। મોદી સરકારના 10 વર્ષના શાસનમાં 88 પેપર લીક થયા અને 48 પરીક્ષાઓ ફરીથી લેવામાં આવી।